લેન્ડ ગ્રેબિંગની ફરિયાદકર્તાઓને દાદ રાખી કુટુંબિક ભાઈ પર હુમલો કરવામાં આવતા સારવાર હેઠળ ખસેડાયા. બુજર ખાતે ધર્મેન્દ્રસિંહ જીવાભાઈ ડોડિયાની કૌટુંબિક જમીન આવેલી છે, જે બાબતનો વિવાદ ચાલતો હોય, જેના અનુસંધાને ધર્મેન્દ્રસિંહ જીવાભાઈ ડોડિયાના પરિવાર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવી હોવાની દાદ રાખી પરબતભાઈ ભગવાનભાઈ ડોડિયા, જોશનભાઈ ભગવાનભાઈ ડોડિયા અને સુશનભાઈ ભગવાન ડોડિયા સહિતનાઓએ માર માર્યો હોવાને લઈ ધર્મેન્દ્રસિંહ જીવાભાઈ ડોડિયાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગઈ રાત્રે 10 થી 15 જણાએ રાત્રે 11:30 પોણા 11 મારી ફોન આવ્યો. રાત્રે મને બહાર બોલાવીને તલવાર, ધારિયા, ધોકા સહિત અમારી પર હુમલો કર્યો. મને માથામાં અને બધે જ્યાં હોય ત્યાં બધે ફૂલ માર્યો. રોડ જેમ હું મારો જીવ બસાઈને ભાગ્યો ને બેભાન થઈ ગયો. મને ગામના લોકોએ ગમે 108માં લઈને મને અહીંયા હોસ્પિટલે પહોંચાડ્યો અને ફૂલ અવનવાર અમને આવી હેરાનગતિ કરે છે અને અમારું કોઈ સાંભળતું નથી. હવે અત્યારે એની પાસે તલવારું, ધારિયા, કુવાડા અને ધોકાન બધું હતું. એમાં ભગવાનભાઈ સુરસંગભાઈ ભગવાનભાઈ ડોડિયા, જોરસંગભાઈ ભગવાનભાઈ ડોડિયા, પરબતભાઈ ભગવાનભાઈ ડોડિયા, પછી વીરસંગભાઈ ઉમરલાવાળા, પછી આપણે કરશનભાઈ ઉમરલાવાળા, રામસિંગભાઈ કાનાભાઈ ડોડિયા, આ બધા આખું ગ્રુપ મંડળી રસીને કાયદેસર મને મારી નાખવા માટે આયોજન કરીને રોડ ઉપર સીન સપાટા કરીને કમ્પ્લેટ એ લોકોને એવી ગણતરી હતી કે બંને ભાઈઓને ઠાર મારી નાખવા, જેથી કરીને આપણી જમીન આમું કોઈ જોવે નહીં એમ. અને અમારે જે વ્યવહારે સાચીને કાયદેસર માટે જે છે સાહેબોને રજૂઆત છે, છતાં અમારું કોઈ સાંભળતું નથી. બરાબર. અને બહુ અમને અવનવાર તકલીફ આવે. અમારા નાના માણસોને ગામમાં રહેવું કે ક્યાં જવું અમારું કોઈ સાંભળતું નથી, તંત્ર કે કોઈ. તો અમારે જવું ક્યાં, શું કરવું એમ તકલીફ મોટી છે. એટલે આવા માણસોને ભાજપના પ્રમુખમાંથી મોકૂફ કરવા વિનંતી, પ્લસ અમને ન્યાય મળે એ માટે અમારી તંત્રને બધાને રજૂઆત છે. અને અમે નાના માણસો તમારી તંત્ર સિવાય બીજે કોઈ જગ્યાએ અમારી કોઈ સાંભળવાવાળું નથી.